નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અત્યારે અમે આવ્યા છે ફ્લાવર શો જોવા। તમને જાણકારી આપીશ કે અંદર ટિકિટની પ્રાઇસ શું છે અને કેવી રીતે અંદર જવું એના માટે વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો ટિકિટ લેવા જઈએ આપ મારી સાથે। જોઈ શકો છો આ છે ટિકિટ કાઉન્ટર। અંદર તમને બતાવીશ કે કેવી રીતે ટિકિટ લેવી છે। आओ મારી સાથે બન્યા રહો। બસ फाइनली दोस्तों अमे फ्लावर शो ने टिकट लई लीधी है और एनी प्राइजनी बात करें तो 80 रुपया है। और जो शनि रवि तमे फ्लावर शो जोवा आया तो एनो टिकटनो प्राइस रहेशे 100 रुपया। और जो अमे बाळकोनी बात करें दोस्तों तो बाळकनुं एवुं छे अमे कि तमारुं बाळक 12 वर्षथी उपर हशे तो एनी टिकट लेवामां आवशे। और जो 12 वर्षथी नीचे हशे तमारुं बाळक तो एनी टिकट नहीं लेवामां आवे, एना माटे फ्री सेवा रहेवानी छे। तो चलो हवे आपणे जईए फ्लावर शो जोवा। જોઈ શકો છો ગાઈસ, તમારે ઓનલાઈન ટિકિટ લેવી હોય તો એના માટે પણ સુવિધા રાખેલી છે। તમે આને સ્કેન કરો તો તમારી ઓનલાઈન ટિકિટ થઈ શકે છે। શકો છો ગાઈસ, આ પાર્કિંગ માટે વ્યવસ્થાનો લખ્યું છે, જોઈ શકો છો તમે। અને આ પાર્કિંગ જવાનો રસ્તો दो जना पीछे। दोस्तों अमे आई चुक्या छे अमदावाद इंटरनेशनल फ्लावर शो 2026। तो चालो तमने अंदर जईए छे। हवे आपणे जोई शको छो आ छे गेट फ्लावर शो नो। चालो आपणे जईए अंदर। જોઈ શકો છો ગાઈસ, શેરથી બનાવવામાં આવેલો છે ગેટ। અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026। एक चलो बच्चा पलटी। જોઈ શકો છો ગાઈસ, અહીંયા ફ્લાવર થી એક કમળ બનેલું છે જેમાં ફુવારો મૂકેલો છે। જોઈ શકો છો ગાઈસ। અમે ફાઇનલી दोस्तों આવી ગયા છે અંદર ફ્લાવર શો માં। જોઈ શકો છો ગાઈસ, વિડિયોમાં બન્યા રહેજો। તમને એક એક કરીને બધા ફ્લાવર શો બતાવીશ અને કેવી રીતે અંદર दोस्तों फ्लावर से नाव बनावવામાં આવેલું છે। जो गाइस अम्ब्रेला फ्लावर से बनावવામાં આવેલા છે। वीडियो में बना रहજો। वीडियो सारू लागे तो सब्सक्राइबर करजो, लाइक करजो, शेयर करजो। पापी जो અહીંયા લગાવવામાં આવેલું છે फ्लावर થી બનાવવામાં। गाइस स्पाइडरमैन जो फ्लावर से बनावવામાં આવેલો છે, જોઈ શકો છો। जो गाइस આ બી એક ફ્લાવર માં से બનાવવામાં આવેલું છે। शिवाय ए शिवाय જોઈ શકો છો ગાઈસ, અહીંયા કૃષ્ણ ભગવાન બનાવવામાં આવેલા છે ફ્લાવર શો થી। जो गाइस ऊपर एक प्लेन जाए छे।
જોઈ શકો છો ગાઈસ, અહીંયા એક મોર છે, બહુ જ મોટો છે. તમને બતાવીશ, ચાલો મોરના જોડે જઈએ છીએ આપણે. જો આ છોકરો, આ છે મોર, જે ફ્લાવર માંથી બનાવવામાં આવેલો છે. જો ગાઈસ આ મોર, ગાઈસ એક છોકરો સાયકલ ચલાવે છે, એ બી ફ્લાવર માં બનાવવામાં આવ્યું છે. જોઈ શકો છો, બહુ સરસ છે આ ચિત્ર. ચાલો ગાઈસ આગળ જોઈ શકો છો, આ શ્રી કૃષ્ણ, અર્જુન અને એમનો રથ, જે ફ્લાવર માં બનાવવામાં આવેલું છે. આ રથ જો ગાઈસ કેટલો સરસ છે, જે ફ્લાવર માં બનાવવામાં આવેલું છે. આપણા અર્જુન અને આપણા શ્રી કૃષ્ણ. આ તમને આગળથી હું બતાવીશ ગાઈસ. એક તારો માર્ગ સાચો, જોઈ શકો છો. પૈસા શેષનાગ થી સમુદ્ર મંથન કહેવામાં આવે છે. આ જેમાં રાક્ષસ અને દેવતા બંને મળીને આ સમુદ્ર મંથન કરેલું હતું, એ ફ્લાવર માં બનાવવામાં આવેલું છે. આ શેષનાગ આખું ફ્લાવર માં બનાવવામાં આવેલું છે ગાઈસ. જોઈ શકો છો. જો ગાઈસ આપણા શ્રી કૃષ્ણ, જે ગોવર્ધન પર્વત ઉપાડતા ફ્લાવર માં બનાવવામાં આવેલું છે. જોઈ શકો છો. જોઈ શકો છો ગાઈસ, આ ફ્લાવર માંથી એમની જટાઓમાંથી ગંગા આવે છે, એ ફ્લાવર માં બનાવવામાં આવેલા છે. આ ચિત્ર જેને પણ સારું લાગ્યું એ લાઈક કરજો. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જોઈ શકો છો ગાઈસ, મહાદેવ. આ શ્રી કૃષ્ણ, અહીંયા મહાદેવ. જોઈ શકો છો ગાઈસ, પાણીની એકદમ ફ્રી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. જોઈ શકો છો. ચાલો આપણે આગળ જઈએ હવે. જોઈ શકો છો ગાઈસ, આ ઓપરેશન સિંદૂર, એ પણ એક ફ્લાવર માં બનાવવામાં આવેલું છે વિમાન. જોઈ શકો છો. જો ગાઈસ, આ સરદાર વલ્લભભાઈ પટેલ ના આખું એમનું ચિત્ર ફ્લાવર થી બનાવવામાં આવેલું છે. ચાલો આપણે આગળ જઈએ હવે.
આ પેડ તમે જોઈ શકો છો, એકદમ ઓરિજિનલ લાગે છે, પણ આ એક નકલી બનાવવામાં આવેલું છે પેડ, જોઈ શકો છો ગાઈસ. બોલ્યું જોઈ શકો છો ગાઈસ, આ બોલ એક ફ્લાવરમાં બનાવવામાં આવેલો છે. એક બેટ સ્ટમ્પ બોલ બી છે, અહીંયા બતાવું છું તમને, જોડે છે એકદમ પાસમાં લઈ જઈને. આ જોઈ શકો છો ગાઈસ, બેટ બોલ ને સ્ટમ્પ. જે બી ક્રિકેટર હોય એ લાઈક કરજો ગાઈસ. આ બુલેટ ટ્રેન એ પણ ફ્લાવરમાં બનાવવામાં આવેલી છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો ગાઈસ, બુલેટ ટ્રેન છે આ. જો ગાઈસ, આ પવન ચક્કી એ પણ ફ્લાવરમાં બનાવવામાં આવેલી છે. પવન ચક્કી ને આ પ્લેન. જોઈ શકો છો ગાઈસ, આ ઈસરો તરફથી પણ ફ્લાવરમાં બનાવવામાં આવેલું છે. સ્પેસશિપ છે આ.
જોઈ શકો છો ગાઈસ, ગુજરાતની શાન આપણા ગરબા દાંડિયા એ પણ ફ્લાવરમાં બનાવવામાં આવેલા છે. શકો છો ગાઈસ, નટરાજ જે નૃત્ય કલાનું કહેવામાં આવે છે એ પણ ફ્લાવરમાં બનાવવામાં આવેલું છે. જો ગાઈસ, પિચકારી અને કલર ફ્લાવરમાં બનાવવામાં આવેલા છે. અલગ અલગ કલરના ફ્લાવર છે. જોઈ શકો છો, અલગ અલગ કલર પણ મેકવામાં આવેલા છે જે ફ્લાવરમાં બનાવવામાં આવેલા છે. ના પિચકારી અલગ અલગ કલર થી આપણી ઉત્તરાયણ એ તો મેં વિડીયોના સ્ટાર્ટમાં તમને બતાવેલી ગાઈસ. જોઈ શકો છો ઉત્તરાયણ, આ માજા, આ પતંગ, બહુ જ મોટી ફિરકી બનાવવામાં આવેલી છે. જોઈ શકો છો કાજુ કતરી જે બહુ જ મોટી છે, ફ્લાવરમાં બનાવવામાં આવેલી છે. આ જોઈ શકો છો, આ પણ ફ્લાવરમાં બનાવવામાં આવેલું છે. તો અહીંયા અમે વિડીયો સમાપ્ત કરીએ છીએ. તમને વિડીયો સારું લાગ્યો તો સબસ્ક્રાઈબર કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને મારા આવા વિડીયો તમારે ઘણા જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. નમસ્તે, જય હિન્દ, જય ભારત.